એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 118 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે આપણી સંસ્થાઓમાં, આપણી ઓફિસોમાં, આપણી ફેક્ટરીઓમાં સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી ક્વોલિટી કરવા માટે, પ્રોડક્ટિવિટી વધારવા માટે વ્યક્તિગત ઉત્પાદકતા વધારવાની આવશ્યકતા છે ને એના માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે. દૈનિક જીવનમાં શાંતિ માટે, દૈનિક જીવનના માનવી વ્યવહારોમાં વધુ ઉમદા વ્યવહારો લાવવા માટે, પરિવારમાં શાંતિ માટે, આપણા મનમાં જે તણાવની સ્થિતિ પેદા થાય છે તેમાંથી બચવા માટે, શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે, પરમ પદની પ્રાપ્તિ માટે, પરમ શાંતિની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે. એકાગ્રતા, ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એ બંનેનો પરસ્પર સંબંધ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, એકાગ્રતા અને ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ ઉપાયોનું અવલંબન કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ. ધ્યાનની સાથે બીજા ઘણા બધા જે પરિબળો સંકળાયેલા છે, ધ્યાન અને મંત્રનો જાપ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મનની શાંતિ, ધ્યાન અને વ્યક્તિત્વનો વિકાસ, ધ્યાન અને જ્ઞાન, ધ્યાન અને કર્મ, ધ્યાન અને દૈનિક જીવનના વ્યવહાર કાર્યો, આ પરસ્પર સંબંધ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. પાછલા શનિવારે આપણે ચર્ચા કરી હતી કે રામ રાજ્યની સ્થાપના ત્યાં સુધી ન થઈ શકે દેશમાં જ્યાં સુધી દેશવાસીઓના અંતરમાં રામ રાજ્યની સ્થાપના ન થાય. અને એ અંતરમાં રામ રાજ્યની સ્થાપના ન થઈ શકે જ્યાં સુધી લોભરૂપી કૈકેયી, ઈર્ષ્યારૂપી મંથરા, અહંકાર રૂપી કુંભકર્ણ, મોહરૂપી રાવણ, કામરૂપી મેઘનાદ, આ રાક્ષસનો વધ જ્યાં સુધી નથી થઈ જતો, જ્યાં સુધી ચિત્તશુદ્ધિ નથી થતી, ત્યાં સુધી શ્રી રામ એ હૃદયમાં અવતીર્ણ ન થાય. અને જ્યાં સુધી આપણા હૃદયમાં રામ રાજ્યની સ્થાપના નહીં થાય ત્યાં સુધી, અને જ્યાં સુધી નાગરિકોનું ચારિત્ર ઘડતર નહીં થાય, દેશમાં રહેતા નાગરિકો, દેશમાં રહેતા ઓફિસરો, દેશમાં રહેતા વેપારીઓ, દેશમાં રહેતા નેતાઓ, એ લોકોનું ચારિત્ર ઘડતર જ્યાં સુધી નહીં થાય, એ લોકોના હૃદયમાં જ્યાં સુધી રામ રાજ્યની સ્થાપના નહીં થાય ત્યાં સુધી બાકી બધા ઉપાયો, ગમે તે ઉપાયો આપણે કરીએ, દેશમાં રામ રાજ્યની સ્થાપના ન થઈ શકે. અને આ હૃદયમાં રામ રાજ્યની સ્થાપના માટે, હૃદયમાં ચિત્ત શુદ્ધિ લાવવા માટે, આ બધા રાક્ષસોનો વધ કરવા માટે જે ઘણા બધા ઉપાયો છે એમાંનો એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે ધ્યાન. વિશેષ કરીને એવા એક પરમ ચારિત્રવાન ચરિત્ર, એક પરમ ચરિત્ર, એક ઉમદા ચરિત્રનું ચિંતન કરવાથી, એ મહાપુરુષનું ચિંતન કરવાથી, એનું ધ્યાન કરવાથી એ મહાન અસ્તિત્વ, એ મહાન હસ્તી, એની પવિત્રતા એ આપણા હૃદયમાં પોતાની મેળે પ્રવેશ કરે છે. અને એટલા માટે જે લોકો સગુણ સાકાર ઈશ્વરમાં માને છે, અથવા જેઓને સગુણ સાકાર અથવા રૂપ ધ્યાન કરવામાં કોઈ જાતનો સંકોચ નથી, એ લોકો માટે શરૂઆતમાં કોઈક આવા મહાન મહાપુરુષના રૂપ પર, એમના
એમની મૂર્તિ પર પોતાના હૃદયમાં ધ્યાન કરવાથી બેવડો લાભ મળે છે. એક કે આપણું મન એકાગ્ર કરવું અત્યંત કઠિન છે. નિર્ગુણ નિરાકારમાં એને એકાગ્ર કરવું વધુ કઠિન બની જાય છે. પોતાના વિચારો ઉપર નિયંત્રણ મેળવવું શરૂઆતમાં વધુ કઠિન હોય છે, પણ આવી રીતે કોઈ એક મૂર્તિનું અવલંબન જો કરી શકાય તો એકાગ્રતા કેળવવામાં સહાયતા મળે છે. અને સાથે સાથે જો એ મૂર્તિ એવા એક મહાન પુરુષની હોય કે જેનું હૃદય પવિત્ર હોય, પોતાના હૃદયમાં એવા મહાપુરુષના હૃદયની પવિત્રતાનું ચિંતન ધ્યાન કરવાથી આપણું પોતાનું હૃદય શુદ્ધ બને છે, મન એકાગ્ર પણ થાય છે અને આવી રીતે બેવડો લાભ મળે છે. અને એટલા જ માટે આપણા દેશમાં સૌથી પહેલા આવશ્યકતા છે કે આ ધર્મની કેળવણી. આપણા દેશની બધી સમસ્યાઓનું મૂળ કારણ સ્વામી વિવેકાનંદનો સંદેશો આપણે સાંભળ્યો નહીં. ચંડીગઢમાં વાર્ષિક ઉત્સવ થયો અને ત્યાં વિષય હતો સ્વામી વિવેકાનંદ મીન્સ ટુ અસ ટુડે. અને એમાં મેં એ જ કહ્યું હતું કે આજે આપણે સ્વામી વિવેકાનંદનો સંદેશો જો નહીં લઈએ તો બહુ મોડું થઈ જશે. અને આજની આપણી જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનું એકમાત્ર કારણ છે સ્વામી વિવેકાનંદના સંદેશને આપણે અપનાવ્યો નહીં. સ્વાધીનતા પહેલા આપણા દેશના મહાન કેટલાક દેશભક્તોએ તો સ્વામી વિવેકાનંદથી પ્રેરણા લીધી, સ્વાધીનતા મળી ગઈ. પણ સ્વામી વિવેકાનંદના જે વિચારો હતા એ વિચારોને આપણે મૂર્ત સ્વરૂપ ન આપ્યું. સૌથી મોટી વાત તો સ્વામી વિવેકાનંદે વારંવાર એક વાત કરી હતી કે આપણા દેશનું પ્રાણ કેન્દ્ર છે ધર્મ. અને આપણે શું કર્યું? શૈક્ષણિક પદ્ધતિમાં લોર્ડ મેકોલેની એજ્યુકેશન પોલિસીને ચાલુ રાખી, એ જે ક્લર્ક બનાવવાળી પોલિસી, અને સો કોલ્ડ સેક્યુલરાઇઝેશન. સો કોલ્ડ એટલા માટે કહું છું, સેક્યુલરાઇઝેશન પોતામાં કોઈ ખરાબ વસ્તુ નથી, તો બહુ ઉમદા વસ્તુ છે, પણ સેક્યુલરાઇઝેશનનો ઊંધો અર્થ કરી લીધો. સેક્યુલરનો અર્થ કરવામાં આવ્યો, એનો અનુવાદ કરવામાં આવ્યો ધર્મ નિરપેક્ષતા, કે ધર્મ એકદમ તજી દેવાનું. સેક્યુલર થઈ જવાનો અર્થ છે ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં રહે દેશને. કેળવણીમાં અવર્સ ઇઝ અ સેક્યુલર સ્ટેટ, ધર્મ નિરપેક્ષ રાજ્ય છે, અને એટલા માટે કેળવણીમાં તમે કોઈ પણ જાતની ધાર્મિક કેળવણી નહીં આપી શકો. જો આપશો તો તમને જેલમાં નાખશે. અંડર સેક્શન 20/1 એમાં સાફ લખેલું છે, કોન્સ્ટિટ્યુશનમાં જ લખેલું છે, અવર્સ ઇઝ અ સેક્યુલર સ્ટેટ. No religious instructions can be imparted by any educational institutions. Of course, exception minorities. Muslim or Christians, they can impart, but not Hindus. અને એટલા માટે ડોક્ટર કરણ સિંહે બહુ સરસ વાત કરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ દિલ્હીમાં કે ઇન અવર કન્ટ્રી Christians are Christians, Muslims are Muslims, but Hindus are secular. બાકી બધા પોતપોતાના ધર્મનું પાલન કરી શકે, પણ હિન્દુ ધર્મે પોતાનું પાલન નહીં કરવાનું. કેમ? અવર્સ ઇઝ અ સેક્યુલર સ્ટેટ. સો કોલ્ડ સેક્યુલરિઝમને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મની કેળવણી નાબૂદ કરી નાખી, ચારિત્ર ઘડતરની કેળવણી નાબૂદ કરી નાખી, મૂલ્યનિષ્ઠ શિક્ષણ ચાલ્યું ગયું, અને પછી એનું પરિણામ જે થવાનું હોય એ જ થઈ રહ્યું છે. આનાથી બીજું જુદું પરિણામ થઈ જ ન શકે. જ્યારે કઈ વસ્તુ એમને રોકશે? જો એક જ ધર્મ હોય કે વધારેમાં વધારે પૈસા કમાવો અને વધારેમાં વધારે ભોગ ભોગવો, આ એ જ એકમાત્ર લક્ષ્ય છે, તો પછી તો જે વધારે જેટલો ચાલાક હશે બીજાના પૈસા પડાવવામાં એ આગળ વધશે. ધર્મ નામની જ્યારે વસ્તુ નહીં હોય ત્યારે. તો સ્વામી વિવેકાનંદ જે વાત કરી હતી કે આપણા શિક્ષણનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ ધર્મ, એને બદલે ધર્મને સાવ અલગો કરી નાખ્યો. પણ સ્વામી વિવેકાનંદ કેવો ધર્મ ચાહતા હતા? દેખાવડો કરવા વાળો ધર્મ નહીં, બાહ્ય આચરણ વાળો ધર્મ નહીં, હૃદયની શુદ્ધતા આપે વાળો ધર્મ, ચારિત્ર ઘડતર વાળો ધર્મ, આધ્યાત્મિકતા જેને આપણે કહીએ છીએ એ આધ્યાત્મિકતા ચાહતા હતા સ્વામી વિવેકાનંદ દરેક મનુષ્યના હૃદયમાં. અને એના માટે શિક્ષણ પદ્ધતિમાં કહેતા હતા કે સૌથી વધારેમાં વધારે મહત્વ આ આધ્યાત્મિક શિક્ષણને આપવું જોઈએ, જેમાં ધ્યાનની કેળવણી આપવામાં આવે, એકાગ્રતાની કેળવણી આપવામાં આવે, ચારિત્ર ઘડતરની કેળવણી આપવામાં આવે. આ બધી કેળવણી આપવાને બદલે ફિઝિક્સ, સાયન્સ, કેમિસ્ટ્રી, મેથમેટિક્સ આ બધી તો કેળવણી આપી, અને સારા સારા સાયન્ટિસ્ટ પણ થયા, જીનિયસ થયા, જાયન્ટ્સ થયા, પણ સેલ્ફિશ જાયન્ટ થયા, રાક્ષસ બની ગયા. અને એને કારણે આ બધું પરિણામ ભોગવવા છે. સ્વામી વિવેકાનંદની આ વાત
જો આપણે સાંભળ્યું હોત તો આ દશા ન થાત. અને સ્વામી વિવેકાનંદની આ વાત કે આ દેશમાં આપણું પ્રાણ કેન્દ્ર છે ધર્મ, એની સૌથી મોટી, સૌથી વધુ એ વાત ઘણી વાર વાંચી હતી, પણ આટલી બધી એની અસર ન થઈ અત્યાર સુધી. જ્યારે હમણાં તાજેતરમાં આની અસર બહુ થઈ મારા હૃદય પર, મારા મન પર. જ્યારે કુંભ મેળો જોયો ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે દરેક દેશનું પોતપોતાનું પ્રાણ કેન્દ્ર હોય છે. એક નોટ હોય છે, જ્યારે મ્યુઝિકલ નોટ્સ હોય એમાં એક મેઇન નોટ હોય, એક મુખ્ય સ્વર હોય, અને બાકી બધા સંવાદી સ્વર હોય, બાકી બધા સહાયક સ્વર હોય. દરેક દેશનું પોતપોતાનું એક કર્તવ્ય હોય છે વિશ્વના માટે. તો કદાચ બ્રિટેન રાજનું કર્તવ્ય બીજું છે, એનું મુખ્ય પ્રાણ કેન્દ્ર અલગ છે. અમેરિકાનું પ્રાણ કેન્દ્ર વેપાર છે, આનું રાજનીતિ છે. પણ ભારતનું પ્રાણ કેન્દ્ર હજારો વર્ષોથી પહેલેથી ધર્મ રહ્યું છે. તો જેમ ગંગા એ હિમાલયથી નીકળી અને અહીં આવે છે, હવે તમે એને પાછી હિમાલય સુધી ન લઈ જઈ શકો, એને પાછી તમે ન લઈ જઈ શકો. એવી જ રીતે આ પ્રાણ કેન્દ્ર છે દેશનું, એને તમે ત્યજી ન શકો. અને સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી ચેતવણી આપે છે, જો આ પ્રાણ કેન્દ્રને તમે ત્યજી જશો, જો દેશમાંથી ધર્મ નષ્ટ નાબૂદ થઈ જશે, તો 3 પેઢીમાં તમારો સર્વનાશ થશે. અને આપણે એ જ કરવા માટે તત્પર થઈ રહ્યા છે અત્યારે. પણ સ્વામી વિવેકાનંદ જે કહ્યું હતું કે આનું પ્રાણ કેન્દ્ર ધર્મ છે, એ વાત અત્યારે સમજાણી બહુ સારી રીતે. કુંભ મેળામાં જવાનું થયું, તો જ્યારે બસમાં જતા હતા ત્યારે ઘણી બધી જાતની વાતો થાય. તો કે ભાઈ કુંભ મેળામાં તમે ગયા હતા? બોલે હા. તમે ગયા હતા? હા. તો શું થયું? તો એમ સાંભળ્યું છે કે એ 14મી એપ્રિલે બહુ મોટો, આ 3 તારીખો હતી કે ત્યારે બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી, ડૂબકી લગાડવાથી બધાય પાપ નાશ થઈ જાય, મુક્તિ મળી જાય, ઉદ્ધાર થઈ જાય. તો આ વાત શું સાચી છે? પૂછે છે બધા લોકો. મેં કહ્યું ભાઈ મને તો ખબર નથી, પણ એક વાર્તા શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે કોઈકે એમને પ્રશ્ન પૂછ્યો કે આવી રીતે ગંગા તો મહાપવિત્ર નદી છે, પવિત્ર સલીલા છે, તો એમાં ડૂબકી મારવાથી બધા પાપ ગંગા ગ્રહણ કરી લે? બોલે હા, વાત સાચી છે. જ્યારે તમે ગંગામાં જાઓ ત્યારે ગંગા પતિત પાવાની છે, તો જેટલા તમારા અંદરના બધા પાપ છે બધા ઉડી જાય, પક્ષીઓની જેમ ઉડી જાય તરત, જે આ ગંગામાં તમે ડૂબકી મારી ત્યારે. પણ એ બધા જે પક્ષીઓ છે, પાપરૂપી પક્ષીઓ, એ બધા તે કિનારા ઉપર જે ઝાડ હોય એના ઉપર બેઠા હોય, જ્યાં તમે બહાર નીકળે એટલે પાછા તમારે ગાળ ઉપર ચડી જશે. આ જ મુશ્કેલ છે. તો એક ડૂબકી મારવાથી જે બધો ઉદ્ધાર થઈ જશે, એ વાત તો જેને શ્રદ્ધા હોય પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે લે. પણ એક વાત છે, બધાએ એટલું કહ્યું કે અદ્ભુત શાંતિ મળી. એ ડૂબકી મારવાથી અદ્ભુત શાંતિ મળી. એ શાંતિ તમે બીજી જગ્યાએ નદીમાં ડૂબકી મારો તો એની શાંતિ અમસ્તી, પણ તમે ગરમીના દિવસોમાં તો તમે પોતાના ઘરમાં પણ ડૂબકી મારો તો પણ, સ્નાન કરો તો પણ શાંતિ મળે, એ અલગ વાત છે. નદીમાં ડૂબકી મારો તો વધારે શાંતિ મળે. પણ આ અને ગંગામાં અમસ્તા પણ ડૂબકી મારો તો શાંતિ મળે. પણ એ એક અદ્ભુત અનુભવ હતો. એટલું બધાએ કહ્યું. પછી પાછી મુક્તિ મળે કે નહીં એની બધાની વાત તો આપણે ન કહી શકીએ, પણ એટલી વાત છે કે એ કુંભ મેળામાં વાત થઈ કે લગભગ 99 કરોડ રૂપિયા આ વખતે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે ખર્ચો કર્યો. ઘણા એને એમ થાય કે ભાઈ આ ખોટો ખર્ચો છે. અહીંયા પણ પ્રશ્ન થયો હતો આધ્યાત્મિક શિબિરમાં, આ ખોટો ખર્ચો નથી. 99 કરોડ રૂપિયામાં તો કેટલાય લોકોને, ગરીબોની કેટલી બધી સહાયતાની યોજના થઈ જાત, અને આ કુંભ મેળામાં તમે ખર્ચા કરી નાખ્યા. પણ આ વખતે એ લોકોએ કર્યું છે 99 કરોડમાંથી લગભગ 70 કરોડ રૂપિયા એ લોકોએ એવી રીતે વાપર્યા છે જેનાથી પરમાનન્ટ અસેટ ઊભી થઈ જાય, કે હંમેશા માટે કામ લાગશે. એવા બ્રિજ તૈયાર કર્યા છે, એવા પુલ તૈયાર કર્યા છે, એવી જાતની વ્યવસ્થા કરી છે, એવા જાતના કુવા ખોદ્યા છે કે હવે હંમેશા માટે એનાથી લોકોનો ફાયદો થશે. ભલે 70 કરોડ ગયા, બાકીના 29 કરોડ તો પાણીમાં ગયા. આ બધાને લાગે છે, પણ એનું પણ પોતાનું એક મહત્વ છે. એ મહત્વ એ છે કે પહેલી વાત તો બીજા વિદેશના લોકોને સમજાતું નથી કે આપણે ઇન્વિટેશન કાર્ડ આપીએ, 100 ઇન્વિટેશન કાર્ડ આપીએ, છાપાવીએ. અત્યારે અમે લોકો 3000 ઇન્વિટેશન કાર્ડ આપશું, 3000 કે 4000 ઇન્વિટેશન કાર્ડ આપ્યા છે વાર્ષિકોત્સવમાં, તો માંડ 300-400 માણસો આવશે, 10% માંડ આવે. વિધાઉટ ઇન્વિટેશન, વગર નિમંત્રણે
કુંભ મેળામાં 1 કરોડ લોકો આવ્યા. આ છે જાદુ. આ જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ભારતનું પ્રાણ કેન્દ્ર ધર્મ છે. કોઈને કેવું નથી પડતું, કોઈને બોલાવા જવું નથી પડતું, કે તમે નિમંત્રણ કરવા નથી પડતું. પોતાની મેળે ક્યાંથી ગામડેથી આખા દેશના વિભિન્ન પ્રાંતોમાંથી કેટલા બધા કષ્ટો વેઠીને, કોઈ બસમાં, કોઈ ચાલીને, ધૂળ ખાધા પીધા વગર આટલા તડકામાં આટલી બધી તકલીફો સહન કરી ક્યાંથી ઠલવાઈ જાય છે એ કુંભ મેળામાં. એ હરિદ્વારમાં ત્યાં જઈને જોયું, કેટલી બધી બસો ભરીને આવે છે, ઉપર બેઠા છે, ટ્રેનની ઉપર બેઠા છે, ત્યાં જગ્યા નથી, ચાલીને આવે છે. આટલી બધી તકલીફ વેઠીને 1 કરોડ લોકો ત્યાં આવ્યા. વિચાર કરો. અને શું એ લોકોની ભક્તિ, શું એ લોકોની પાછળની શ્રદ્ધા. પેલા તો સાંભળ્યું હતું કે ઠીક છે, આ તો બધા અંધશ્રદ્ધાળુ લોકો હશે, પણ ત્યારે એ એક વિશેષ અનુભવ થયો. 14મી તારીખે શાહી સ્નાન હતું. 14મી એપ્રિલે શાહી સ્નાન હતું. શાહી સ્નાનમાં એવા છે, જેટલા અખાડાના લોકો હોય એ બધા અખાડાના લોકો પોતાના રથ સજાવી, અને એની પાછળ સાધુઓ બધા હોય, નાગા સાધુઓ પાછળ, એ લોકોના સાધુ મહામંડલેશ્વર, એ લોકો બેઠા હોય રથમાં, એની પાછળ એમના ભક્તો અને સાધુઓ. આવી રીતે ઘણા બધા અખાડા એક પછી એક, અને એ લોકોનો ક્રમ નક્કી કરેલો હોય. એ અખાડા બધા જાય, જુલુસ રૂપે જાય, આખું પ્રોસેશન એ લોકોનું બહુ શણગારેલું હોય. પ્રોસેશન ભગવાનનું ભજન કરતા નામ લેતા જાય, અને બંને તરફ ફેન્સિંગ હતી, વાંસની ફેન્સિંગ હતી, અને બંને તરફ લાખો લોકો એ જોવા માટે. તો પહેલા તો એમ નક્કી કરે, તો એમ થયું હતું કે 14મી એપ્રિલે આ શાહી સ્નાન માટેનું જે જુલુસ છે નહીં નીકળે. રાતના અમને એનાઉન્સ કરવામાં આવ્યું. ત્યાં કંખલ આશ્રમમાં અમે લોકો હતા. તો રામકૃષ્ણ મિશન એ પુરી સંપ્રદાયના છે. એ તોતાપુરીએ રામકૃષ્ણદેવને દીક્ષા આપી, રામકૃષ્ણદેવ વિવેકાનંદને આપી, આખી પરિપાટી ચાલી આવે છે. એટલે પુરી સંપ્રદાયના હોવાથી દશનામી સંપ્રદાય અખાડામાં અમે લોકો મહાનિર્વાણી અખાડામાં આવીએ. તો અમારે પણ ત્યાં રામકૃષ્ણ મિશનના સાધુ, લગભગ 200 સાધુ આખા દેશમાંથી આવ્યા હતા. કંખલ અમારા આશ્રમમાં ત્યાં હોસ્પિટલ છે, એ આશ્રમમાં મોટો કેમ્પ હતો. લગભગ 1000 ભક્તો આવ્યા હતા. એ લોકોની રહેવાની વ્યવસ્થા કંખલ આશ્રમે કરી હતી. તંબુઓ બનાવી દેવામાં આવ્યા હતા. 200 લગભગ સાધુ આવ્યા હતા કંખલ આશ્રમમાં જ, અમારા રામકૃષ્ણ મિશનના હરિદ્વારના સેન્ટરમાં, જ્યાં બડી મોટી હોસ્પિટલ છે. 8 તારીખે સાધુ સમાજની મોટી મીટિંગ હતી, અખિલ ભારતીય સાધુ સમાજની, 8મી એપ્રિલે. અને 10, 11, 12, 13 એ રામકૃષ્ણ મિશન સેન્ટરી સેલિબ્રેશનનું પણ ત્યાં મોટું ફંક્શન હતું. તો 13મી એપ્રિલે રાતના જમતી વખતે જાહેર કરવામાં આવ્યું કે સરકારે, એડમિનિસ્ટ્રેશને જુલુસ ઉપર પ્રતિબંધ નાખી દીધો છે, કારણ કે કંઈક અખાડા વચ્ચે બરાબર સંપ નથી ને કંઈક જૂના અખાડા કંઈક કરવા માંગે છે. એની અંદર પણ કઈ પોલિટિકલ રીઝન હશે એમ લોકો કહેતા હતા. જે હોય તે સિક્યુરિટીના કારણે એ કેન્સલ કરવામાં આવ્યું હતું જુલુસ. એટલે અમે લોકો પછી અમને કહેવામાં આવ્યું કે રાતના જ જવું પડે, કારણ કે સવારના તો લાખો લોકો જશે, અને સાધુઓનો જુલુસ અલગથી હોય ત્યારે તો તમારો નંબર લાગે, સાધુ માટે અલગ. પણ જયારે લાખો 1 કરોડ માણસો હોય તો તેમાં તમારો નંબર ક્યાંથી લાગે? એટલા માટે રાતના જ કે તમે જઈ આવો. એટલે રાતના 2 વાગે જેટલા રામકૃષ્ણ સાધુઓ અને બધા જે ભક્તો આવ્યા હતા એ બધા પોતાનો જુલુસ લઈ, અને ત્યાં 6 કિલોમીટર દૂર છે કંખલ આશ્રમથી, 6 કિલોમીટર દૂર ત્યાં હરકી પૌડી, ત્યાં બ્રહ્મકુંડ છે, ત્યાં સ્નાન કરવું પડે. અને બધું ફેન્સિંગ ને બધું કરેલું. તો ત્યાં 4:30 વાગે પહોંચ્યા, 4 વાગે, અને 4:30 વાગેનું મુહૂર્ત હતું. ત્યાં 4:30 વાગે સ્નાન કરી અને અમે લોકો 7 વાગે પાછા આવી ગયા, પાછા 6 કિલોમીટર ચાલીને. ત્યારે એનાઉન્સ કરવામાં આવ્યું કે સરકારે ઓર્ડર પાછો ખેંચી લીધો છે અને જુલુસ નીકળશે. એટલે પાછા જુલુસમાં 10 વાગે જુલુસ પ્રારંભ થયું. તો સૌથી પહેલા એ રથમાં મહામંડલેશ્વર, એની પાછળ મહામંડલે, આવી રીતે બધા હોય. તો અમારે જે રામકૃષ્ણ મિશનના જે ત્યાંના સ્વામી જે હતા કંખલ આશ્રમના, એ રથમાં બેઠા હતા, અને બાકી લગભગ 200 સાધુ હતા. અને આટલા સાધુ કોઈ અખાડામાં નહોતા. એ જે મહાનિર્વાણી અખાડામાં, તો મહાનિર્વાણી અખાડામાં નહીં, કોઈ પણ અખાડામાં આટલા બધા સાધુ એક સાથે 200 આ ભગવા વસ્ત્રો, એટલે બધાને નજર આ રામકૃષ્ણ મિશન તરફ જાય. કારણ કે બાકી સાથે 25 સાધુઓ, 20-30 સાધુઓ, થોડાક ભક્તો, એ બધાની સાથે જાય છે. બધાનું બોર્ડ હોય છે, 1008 મહામંડળ ફલાણા મોટા બોર્ડ હોય. તો એ જુલુસ જતા હતા. તો એક એ જોવા જેવું હતું. બીજું, જ્યારે આવી રીતે પ્રોસેશનમાં જઈ રહ્યા છીએ, બંને તરફ લાખો લોકો છે, અને એ લોકો સવારથી બેઠા છે,
બપોરના લગભગ 2 વાગ્યા હતા. એટલો ભર તડકો હતો, એટલી ગરમી હતી, એટલો સખત તડકો હતો, કોઈ ઉપરનું પ્રોટેક્શન નહીં, એટલો બધો સખત તડકો. એ લોકો સવારના બેઠા હતા અને કેટલી દૂરથી આવ્યા હશે, કેટલી તકલીફ સહન કરી છે, ખાધું પીધું કઈ નહીં હોય, પણ તેમ છતાં એમના મોઢા ઉપર એક અદ્ભુત સંતોષની લાગણી. શું સંતોષની લાગણી? કે અમે સાધુનું દર્શન કરી શકીએ છીએ, કુંભ મેળામાં આવી ગયા. અને શું એ લોકોની ભક્તિ, શું શ્રદ્ધા. સબ સંતન કી જય, સબ સંતન કી જય, ગંગા માએ કી જય. આ જય બોલાવતા જાય છે, ભગવાનનું નામ કરતા જાય છે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ ભગવાનનું નામ કરતા જાય છે, જય ગંગા માએ કી જય, સબ સંતન કી. જયારે અમને લોકોને આટલા બધા સાધુ જોઈએ સબ સંતન કી જય, એ લોકોને હજી વધારે ઉત્સાહ વધે છે. અને પછી જે સાધુ પસાર થઈ ગયા પછી ત્યાંથી એ બેમ્બુ ફેન્સિંગ હતી, એમાં નીચે તો થોડી ગેપ હોય, એમાંથી આ કેટલાક ભક્તો, મહિલાઓ, ડોસીઓ, મોટા લોકો, આ બધા અંદર ઘૂસી જાય. એ વાસણામાંથી અંદર ઘૂસી અને જે રસ્તા પરથી પસાર થયા એ જ્યાં ધૂળ હોય એ ધૂળ લઈ લે, ધૂળ લઈને પોતાના માથામાં લગાડે અને સબ સંતન કી જય બોલે. પોલીસમેન, એટલા બધા પોલીસ લોકો હતા, પોલીસ લોકો ઉભા છે ત્યાં દંડો મારવા માટે. તેને ભલે દંડો ખાશું પણ ધૂળ તો મારે લેવી છે. શું શ્રદ્ધા, સાચી હોય કે ખોટી, પણ આ છે ભારત વર્ષ. અને ત્યારે આ સ્વામી વિવેકાનંદની વાત યાદ આવી કે બાકી બધા દેશોમાં ભલે ગમે તે હશે પણ ભારતનું પ્રાણ કેન્દ્ર છે ધર્મ. અને આ જેટલા બંને તરફ હતા એ બધા ગામડાના લોકો હતા, એકદમ ગરીબ, કા મધ્યમ વર્ગના હશે તો લોઅર ઇન્કમ, લોઅર મિડલ ક્લાસના હશે, ગરીબ. પણ શું એ લોકોનું હૃદય કેટલું ઉમદા, અને શું એમની શ્રદ્ધા, અને શું એમની ભક્તિ. અને મોટા મોટા પોલીસ ઓફિસર્સ એ બધા પણ આવી રીતે સાધુઓને અભિવાદન કરે છે અને જય બોલાવે છે. જવાન તથા મિલ્ટન એ બધા ગંગામાઈ કી જય બોલાવે છે. બધે ચારે તરફ એક જ વાત, ધર્મની જ વાત, ભગવાનનું જ નામ, ગંગામાઈ કી જય અને ભગવાનની જય, સબ સંતન કી જય. એ સિવાય બીજું કાંઈ સંભળાતું નથી. એ જે અદ્ભુત વાતાવરણ, એ વાતાવરણનું વર્ણન શક્ય નથી. પણ એક વાત એનાથી એક મનમાં થઈ ગઈ કે ના, સ્વામી વિવેકાનંદ જે વાત કરી હતી કે પ્રાણ કેન્દ્ર ભારતનું છે ધર્મ. એ ધર્મ જો અહીંયા સાચો ધર્મ આવી જશે, છે ધર્મ, ગામડામાં ધર્મ સાચો ધર્મ છે જ, એને ફક્ત વધારે સારો કરવાનો છે, બાહ્ય આડંબરોને ઓછા કરી અને એનું જે કર્નલ છે, એનું જે ઇસેન્સ છે એને વધારવાનું છે. પણ આ છે અહીંયાના રક્તમાં, દરેકે દરેક ભારતવાસીના રક્તમાં ધર્મ છે, આધ્યાત્મિકતા છે. એ વાત પુરવાર થઈ ગઈ. અને બીજી વાત ત્યારે એક યાદ આવી, સ્વામી વિવેકાનંદ જયારે પાશ્ચાત્ય દેશોથી પાછા ફર્યા ત્યારે કોઈકે કહ્યું, સ્વામીજી હવે તો તમે પાશ્ચાત્ય દેશમાં 4 વર્ષ સુધી રહ્યા, ત્યાંની જાહો જલાલી જોઈ, તો હવે તમને આ ભારત કેવું લાગે છે? ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો હતો, હું જયારે ભારત વર્ષથી વિદેશમાં ગયો ત્યારે પણ ભારતને પ્રેમ કરતો હતો, ખૂબ પ્રેમ કરતો હતો, હૃદયથી પ્રેમ કરતો હતો ભારતને અને ભારતવાસીઓને. પણ હવે જયારે મેં ત્યાંનું બધું જોઈ લીધું, જાહો જલાલી જોઈ લીધી, ત્યાંના મોજ શોખ જોઈ લીધા, આખા બધા વિદેશમાં ફરી આવ્યો, હવે ભારતના ધૂળનું પ્રત્યેક કણ મારા માટે પવિત્ર છે, પ્રત્યેક કણ મારા માટે પવિત્ર છે. ભારત મારા માટે મહાન પુણ્ય ભૂમિ છે અને ભારતમાં મેં જન્મ લીધો એના માટે થઈને મને ગૌરવ છે. આટલું ગૌરવ મને ક્યારે વિદેશમાં ગયા પહેલા નહોતું, જેટલું ગૌરવ હવે વધી ગયું છે. તો આ ગૌરવની લાગણી થાય કે આ જ ભારત વર્ષ છે, આપણે આવા દેશમાં જન્મ લીધો, એ આપણી સૌથી મોટામાં મોટી એક ઉપલબ્ધિ છે. એના માટે પણ આપણે કર્મો જ કર્યા હશે, પૂર્વજન્મના ઘણા કર્મો સારા હશે તો જ આ પુણ્યભૂમિમાં જન્મ થયો છે. એટલે એક સ્ટેપ આપણે આગળ વધી ગયા છીએ. હંમેશા આપણે આ એક વાત યાદ રાખવાની, પોઝિટિવ થિંકિંગમાં પોઝિટિવ આપણી પાસે એસેટ્સ છે, હંમેશા યાદ રાખવું જોઈએ. એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, આ એકાઉન્ટ હંમેશા ઠીક રાખવું જોઈએ. તો જ્યારે આપણે આધ્યાત્મિક સાધના કરી રહ્યા છીએ, જ્યારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે આપણે એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માટે થઈને આપણે જે ભારતમાં જન્મ્યા છીએ એ લોકો પાસે એક પ્લસ પોઈન્ટ પહેલેથી છે કે આપણે ભારતમાં જન્મ્યા છીએ, એ જ મોટો પ્લસ પોઈન્ટ છે. જે લોકો ભારતમાં નથી જન્મ્યા એ લોકોને કેટલી બધી જાતની બાધાઓ પોતાના મનમાંથી આવશે, કેમ? એમના રક્તમાં એ નથી. અહીંયા રક્તમાં જ આધ્યાત્મિકતા છે, પૂર્વજન્મના સંસ્કાર જ આમાં પડેલા છે. અને પૂર્વજન્મના સારા કર્મોને પ્રતાપે જ આપણે આ પુણ્ય જન્મ લીધો છે. અને એટલા માટે એટલા સ્ટેપ આપણે આગળ વધેલા છીએ. જો થોડીક સાધના કરશું તો તરત જ આપણને એમાં ફળ મળશે, નહીં પણ કરીએ
તો પણ આધ્યાત્મિક રીતે આપણે આગળ વધશું. કેમ? બાય ધ વેરી ફેક્ટ દેટ વી આર બોર્ન ઇન ધીસ પુણ્યભૂમિ. આ પુણ્યભૂમિમાં જન્મ લીધો છે, એ જ આપણા માટે એક મોટા મોટી મૂડી આપણી છે, મોટા મોટો આપણો એ ગુણ છે, એ આપણને મળી ગયું છે. એક સ્ટેપ આપણે આગળ વધી ગયા છે. તો એ જે કુંભ મેળાની ઉપલબ્ધિ થઈ, એ અદ્ભુત ઉપલબ્ધિ હતી. ત્યાં 10, 11, 8, 9, 10, 8 તારીખે તો સાધુ સંમેલન હતું. લગભગ 700 સાધુ આવ્યા હતા. કેટલા બધા મંડલેશ્વર વિભિન્ન અખાડાઓમાંથી બધા ત્યાં કંખલ આશ્રમમાં આવ્યા હતા, અમારા રામકૃષ્ણ મિશનના આશ્રમમાં. અને 4 કલાક મીટિંગ ચાલી. રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી રંગનાથનજી મહારાજ એમણે અધ્યક્ષતા કરી. જનરલ સેક્રેટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજ એમણે ઉદ્બોધન પ્રવચન આપ્યું. અને જેટલા મહામંડલેશ્વર લગભગ 8 કે 10 જેટલા બોલ્યા, એક જ વાત, હું તો નહોતો પણ પાછળથી રિપોર્ટ સાંભળ્યો કે રામકૃષ્ણ મિશન જે કરે છે એ જ ઉત્તમ છે અને એ જ પ્રકારનું કામ બધા કરવું જોઈએ. અને સ્વામી વિવેકાનંદ જ એકમાત્ર આપણા આદર્શ સંન્યાસી છે. આ બધાએ વાત પોતાની રીતે દોડાવી. વિચાર કરો, આજથી 100 વર્ષ પહેલા જ્યારે 2 ઓર્ડિનરી સંન્યાસીઓ રામકૃષ્ણ મિશનના ત્યાં કંખલમાં ગયા હતા, નાનકડી હોસ્પિટલ, નાનકડી ઝૂંપડીમાં જ્યારે અસ્પતાલ શરૂ કરી, ત્યારે શું હાલત હતી. એ નાનકડું મકાન હતું, બધાને પાટાપિંડી કરતા. અને જેટલા સાધુઓ આજ અખાડાના મંડલેશ્વર આ બધા કહેતા હતા ભંગી સાધુ છે. અને જ્યારે એ લોકોનો ભંડારો હોય ત્યારે રામકૃષ્ણ સાધુઓને પ્રવેશનો તાપો દેતા. અરે એ સાધુ હે તો ભંગી હે, ભંગી. કેમ? અરે રોગીઓના પાટાપિંડી કરે, પગ એ હાથ પગલું છે. કહા ब्रह्मसूत्र का भाष्य, कहा गीता का भाष्य. अरे ये तो कंपाउंडर का काम करता है. साधु कहा? भंगी साधु है. એ ભંડારા નહોતા બોલાવતા. આજે કોઈ પણ ભંડારામાં ગમે તે મહામંડલેશ્વરનો હોય, ગમે તે અખાડાનો હોય, સૌથી પહેલા રામકૃષ્ણ મિશનના સાધુને ઇન્વિટેશન. કેમ? કારણ કે બધાય ભંડારા જેટલા અખાડા છે બધાના સાધુ ક્યારેક ને ક્યારેક બીમાર પડે, હોસ્પિટલમાં આવવું પડે બધાને. અને જ્યારે જુએ કે સેવા, કેવી સેવા આપવામાં આવે છે, ત્યારે એમને ખબર પડે ના સેવાની કેટલી આવશ્યકતા છે. શિવ જ્ઞાનથી જીવ સેવાનો આદર્શ હવે બધા અખાડામાં અપનાવી રહ્યા છે. કામમાં મૂકી રહ્યા છે કે નહીં અલગ વાત છે, હજી વ્યવહારમાં બધા નથી મૂકી રહ્યા, પણ શિવ જ્ઞાનથી જીવ સેવાનો આદર્શ હવે એ લોકો એપ્રિશિએટ કરે છે કે ના આપ લોકો અચ્છા કામ કરતા, એ કામ કરના છે. આટલું તો કરી દીધું. એ ભંગી સાધુને બદલે એવું થઈ ગયું દરેક ભંડારામાં સૌથી પહેલા રામકૃષ્ણ સાધુને બોલાવે. અને જ્યાં સુધી રામકૃષ્ણ સાધુ નહીં આવે ત્યાં સુધી બંસરી નહીં વાગે. બંસરી વાગે ને ત્યાર પછી બધા જમી શકે, ત્યાં પહેલા કોઈ જમી ન શકે. ભંડારામાં એ લોકોની સિસ્ટમ છે. બંસરી વાગવા પહેલા સૌથી પહેલા રામકૃષ્ણ સાધુ આવવું જોઈએ. આટલું પરિવર્તન થયું છે. પછી આ જે 4 દિવસની મીટિંગ હતી એમાં છેલ્લે દિવસે માં શારદા દેવી વિશે બોલવાનું હતું. બાકી બધી જેટલી પબ્લિક મીટિંગ હતી બધા બહારના સાધુઓ બોલવાના હતા કંખલ આશ્રમમાં. કોઈ મહામંડલેશ્વર આ અખાડાના, કોઈ મહામંડલેશ્વર આ અખાડાના. પણ છેલ્લે દિવસે માં શારદા દેવીની મીટિંગ હતી. એમાં સ્વામી ગહનાનંદજી મહારાજ, અમારા રામકૃષ્ણ મઠના વાઇસ પ્રેસિડેન્ટ, એ અધ્યક્ષ હતા. અને બીજા 2 સ્વામીજીઓ બોલવાના હતા, રામકૃષ્ણ મિશનના સ્વામીજી બોલવાના હતા. એક મહામંડલેશ્વર એ ઉદાસીન સંપ્રદાયના, એમણે સામેથી કેવડાવ્યું કે મારે માં વિશે બોલવું છે. વિચાર કરો કે મારે સ્વામી વિવેકાનંદ વિશે એમને બોલવા માટે કહેવા આવ્યું કે ના હું સ્વામી વિવેકાનંદ વિશે નહીં બોલું, મારે માં શારદા વિશે બોલવું છે, જો તમે મને પરવાનગી આપો. તો એ માં શારદા વિશે બોલ્યા એ મહામંડલેશ્વર સ્વામીજી, અને એટલું સરસ બોલ્યા, બહુ સુંદર. અને પરિચયમાં એમને પૂછવામાં આવ્યું કે તમે પરિચય શું આપો તમારો? કે પરિચય इतना ही देना कि माँ का बेटा अपनी माँ के बारे में बोलना चाहता है, बस. एक ही परिचय, माँ का बेटा आकर के माँ के बारे में बोलेगा और कोई परिचय नहीं. આ પરિચય આપ્યો. અને પછી એમણે વાત કરી જ્યારે વૃંદાવનમાં હતા, બહુ બીમાર પડી ગયા હતા, અને ત્યારે વૃંદાવનમાં મારી હોસ્પિટલ છે, ત્યાં એમની જે સેવા કરવામાં આવી એનાથી રામકૃષ્ણ મિશન પ્રત્યેની આખી ભાવના એમની જુદી પડી ગઈ. ત્યાં કોઈ સ્વામી એમને માં શારદાની ચોપડી વાંચવા આપી, અને એ માં શારદાની ચોપડી વાંચીને એકદમ માના ભક્ત બની ગયા. ક્યાં વેદાંતી સાધુ એકદમ, અને એકદમ માના પ્રેમમાં પડી ગયા. માં શારદા દેવી માં કરવા માંડી ગયા. માં શારદા દેવીની ચોપડી વાંચી અને કે અદ્ભુત પરિવર્તન થઈ ગયું કે યહી માં, બસ માં જ માં પછી છે, માં કે દ્વારા સબ કુછ હો જાયેગા. અને બહુ સુંદર ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણ આપણે બધા જાણીએ છીએ, પણ એટલી સુંદર રીતે રજૂ કર્યું કે माँ जो है रामकृष्ण मिशन अद्वैत वगैरह जो कुछ भी है, जितना बड़ा ज्ञान है वो रामकृष्ण और अद्वैत ज्ञान में दोनों में कुछ डिफरेंस नहीं है. रामकृष्ण प्राप्ति हो गई तो अद्वैत प्राप्ति हो ही गई.
नीलकंठ समाधि मिल ही गई, समाधि चाहिए ना, रामकृष्ण मिल गए तो मिल गए। अब रामकृष्ण कैसे मिले? तो माँ को पकड़ो, रामकृष्ण को दे देंगे, बस और कुछ नहीं। माँ के हाथ में रामकृष्ण देव की चाबी माँ के हाथ में है, शारदा देवी। અને પછી બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે ठाकुर भी हमको अच्छे लगते हैं, पर माँ और ठाकुर हमको माँ ज्यादा से। क्यों? कि देखो उदाहरण है, छोटा बच्चा, बहुत छोटा बच्चा है, तो वो बाप की गोद में भी जाता है, माँ की गोद में भी जाता है। तो बाप उसको जब लेता है और यदि उसने कपड़ा खराब कर दिया, तुरंत उसको ले जाओ ले जाओ ले जाओ ले जाओ, तुरंत बोलता है। माँ क्या करती है? माँ क्या बोलती है? अरे इसने कपड़ा खराब कर लिया इसलिए मैंने इसको लेंगे, नहीं। 40,000 रुपए की बनारसी साड़ी पहनी हो तो भी तुरंत उसको उठा लेती है। वो ये नहीं सोचती कि मेरी साड़ी खराब हो जाएगी, तुरंत बच्चा रो रहा है उसको उठा लेती है। बोले यही माँ है, और हमारी माँ शारदा देवी ऐसी माँ है, वो सभी को अपना लेती है, चाहे कोई उसका दुर्गुण नहीं देखती, सगुण नहीं देखती, सदगुण नहीं देखती, कौन कितना है सब बचा लेती है, इसलिए हमको माँ अच्छी लगती है। तो बहुत सुंदर आ बધી વાતો થઈ ત્યાં કુંભ મેળામાં હરિદ્વારમાં, અને એ આખો રિપોર્ટ આવશે રામકૃષ્ણ જ્યોતના આવતા અંકમાં। આખો કુંભ મેળાનો રિપોર્ટ જ આવશે કે આ સદીનો છેલ્લો કુંભ મેળો, એના વિશેની બધી વાતો આવશે આવતા અંકમાં રામકૃષ્ણ જ્યોતમાં। અને એના પછી ત્યાં ચંડીગઢ જવાનું થયું, ચંડીગઢમાં વાર્ષિકોત્સવમાં બધી વાતો કરી, અને ત્યાંથી પછી ઈચ્છા હતી કે ત્યાં લદાણા જવું, એટલે પહેલેથી વાત કરીને રાખી। લદાણામાં તોતાપુરીજીનો આશ્રમ છે। શ્રી રામકૃષ્ણ દેવના ગુરુ હતા તોતાપુરી। એ તોતાપુરી એમ લીલા પ્રસંગમાં લખ્યું છે કે એ લુધિયાણાના હતા, પણ પાછળથી કદાચ એવી રિસર્ચ થઈ છે, હજી 100% કન્ફર્મ નથી, પણ મોર ઓર લેસ હવે એવું લાગે છે કે લુધિયાણાની લદાણા હતું। લદાણા નામનું ગામ છે, બાબા કા લદાણા એ નામનું ગામ છે ત્યાં હરિયાણામાં, અને એ પણ ત્યાં કુરુક્ષેત્રના ઇલાકામાં છે, કુરુક્ષેત્રની પાસે જ છે। ત્યાં એ લોકોનો એ સમાધિ પર છે તોતાપુરીજીની, એ બધું જોવાની ખૂબ ઈચ્છા હતી, એના માટે કુરુક્ષેત્ર જવું પડ્યું। કુરુક્ષેત્રમાં અમારા જે ભક્ત હતા એમની ભક્તિ જોઈ તો એ કહે છે કે અમે તો 3-3 दिन से सोया नहीं, क्यों? रामकृष्ण में साधु आएंगे बस, नींद ही नहीं हो रही, એટલી બધી શ્રદ્ધા ભક્તિ। અને એમણે કુરુક્ષેત્રમાં બધી જગ્યાઓ બતાવી, જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાનો સંદેશો આપ્યો હતો એ જગ્યામાં મંદિર છે કુરુક્ષેત્રમાં। એ મંદિર તળાવની પાસે બીજી પણ જે જગ્યાએ, જે મહાદેવના મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાને પાંડવો પાસે પૂજા કરાવી હતી, જે મંદિરમાં પાછળથી ત્યાં પિંડદાન કરાવ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર અને બધા પાંડવો પાસે, હવે તો ત્યાં ખાસ કરીને ગ્રહણ વખતે ઘણા બધા લોકો, બીજા બધા વખતે પણ પિંડદાન કરવા જાય છે। અને બ્રહ્મકુંડ છે, ગ્રહણ વખતે લાખો લાખો લોકો ત્યાં જાય છે બ્રહ્મકુંડમાં સ્નાન કરવા માટે। તેમ કહેવાય છે એ કુરુક્ષેત્રમાં જ એ ત્યાં બ્રહ્માએ સૃષ્ટિ પ્રારંભ કરી। આવી ઘણી બધી વાસ્તવ, ઘણા બધા મંદિરો, મા કાલીનું શક્તિપીઠ છે ત્યાં, જે 51 શક્તિપીઠનું એક શક્તિપીઠ પણ ત્યાં કુરુક્ષેત્રમાં છે। તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા શૈવ કિમ કુર્વત સંજય, ગીતાનો પ્રથમ શ્લોક, એમાં કહેવામાં આવ્યું છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે। તો ધર્મક્ષેત્રને કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કેમ કહેવામાં આવ્યું? તો ધર્મક્ષેત્ર એટલા માટે કે કુરુ નામના રાજા હતા અને એમણે આને ધર્મક્ષેત્ર બનાવ્યું હતું। ખૂબ એમણે તપસ્યા કરી, છેવટે ઇન્દ્ર રાજાએ વરદાન આપ્યું કે આ કુરુક્ષેત્રમાં જે મળશે તેઓ સ્વર્ગમાં જશે। અને એટલા માટે થઈને હસ્તિનાપુરથી, એટલે કે દિલ્હીથી, આજના દિલ્હીથી આ લગભગ ઓછામાં ઓછા 150-200 કિલોમીટરની દૂર હશે આ કુરુક્ષેત્ર। તેમ છતાં અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં એ લોકોએ લડાઈ કરી। હવે આ અક્ષયવટ જે છે એમાં કે છે અક્ષયવટ એક જ માત્ર સાક્ષી છે ગીતાના સંદેશનો, પણ એ આપણને સમજમાં નહીં આવે, કારણ કે આપણને તો મનમાં કલ્પના હતી, કમસે કમ મને તો મનમાં કલ્પના હતી કુરુક્ષેત્ર જોવા જઈશ એટલે બહુ મોટું એક મેદાન હશે, 18 અક્ષોણી સેનાને જે સમાવી શકે એવું મોટું મેદાન હશે, એવું મેદાન તો જોવા મળ્યું નહીં। આ અક્ષયવટ બતાવ્યું, મેં કીધું આવડું નાનકડું, હવે 5000 વર્ષ પહેલાની વાત છે, તો કે અક્ષયવટ અને વૃક્ષ ક્યાંથી આવે? એ મોટું મેદાન હોય, એ વૃક્ષની નીચે કે આ વૃક્ષે બધું સાંભળ્યું હતું ગીતાનો સંદેશ, એ આપણે માનેમાં આવી નથી વાત છે નહીં કે એનું આપણે નિરાકરણ ન કરી શકીએ। પણ એમ કહે છે કે આ કુરુક્ષેત્રમાં જ એ યુદ્ધ લડાયું હશે। કોઈ કહે છે ના, હસ્તિનાપુરની આજુબાજુમાં જ કુરુક્ષેત્રનું મેદાન હતું। જે હોય તે, પણ એ કુરુક્ષેત્રનો એ જે અત્યારે ત્યાં મંદિર બનાવ્યું છે, અને
કન્ટિન્યુઅસલી રેકોર્ડ વાગે છે, ગીતાના શ્લોકો અને એનું હિન્દી અનુવાદ, એની શ્લોકો વાગે, એ રેકોર્ડ વાગે છે. બહુ સુંદર વાતાવરણ છે. તો ત્યારે આ ગીતાનો સંદેશો એ યાદ આવ્યો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સંવેદા યુત્સવ એ પણ જોવાઈ ગયું બાબાલાલ લણાની સાથે સાથે. ટ્રેનમાં જયારે આવતા હતા, છેવટે આ ચંડીગઢ ને આ બધું પતાવી અંબાલા થઈ અને જયારે ટ્રેનમાંથી આવતા હતા ત્યારે શામગઢ નામનું એક સ્ટેશન છે, નાગદાની થોડાક પહેલા, નાગદાના 1 કલાક પહેલા આવે છે. 6:15 વાગે નાગદા આવી જવું જોઈએ. જમ્મુ તવી એક્સપ્રેસમાં જો તમે દિલ્હીથી રવાના થાવ રાતના 9 વાગે, તો અમે તો અંબાલાથી સાંજના 6 વાગે ટ્રેન લીધી, એ જ જમ્મુ તવી. તો 6:15 વાગે નાગદા આવે, એને બદલે શામગઢમાં ટ્રેન રોકાઈ ગઈ અને 6 કલાક રોકાણી. પછી ખબર પડી આગળ નાગદાની પાસે કંઈક બીજા કોઈ મેલગાડીનું ડિરેલિંગ થઈ ગયું છે અને એટલા માટે 5-6 કલાક, 5-6 કલાક ત્યાં ટ્રેન રોકાઈ ગઈ. શું કરવું? તો કેટલાક લોકો ત્યાં હતા, એ લોકો તો બસ સાધુ બાબા જોયા, ચલો સત્સંગ કરો, બધાને એક જ, અમને ધ્યાન શીખવાડી દો. ત્યાં પણ આજ તુજસે અમને દિલ કો લગાયા ગીત લગાડ્યું, બધાને ધ્યાન કરાવ્યું. ધ્યાનના બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા કે અર્જુને જે શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં આપ્યો હતો એ જ ઉપદેશ, કે અર્જુને પૂછ્યું હતું ચંચલહિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. તો બધાને એક જ પ્રશ્ન હતો, મન તમે કીધું ધ્યાન તો કરાયું પણ મન તો બરાબર ટકતું નથી, મન આડું આડું ભમે છે અને મન તો બહુ ચંચળ. મેં કીધું ભાઈ આ તો પુરાતન પ્રશ્ન છે, આ નવો પ્રશ્ન નથી. કેટલાય લોકો મને કરે છે ને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું, અર્જુન જેવા અર્જુનનો આ પ્રશ્ન હતો. એ પ્રશ્ન સ્વાભાવિક છે. ચંચલમિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ દુષ્કરમ. અને ઉત્તર પણ આ જ છે. અસંશય મહાબાહો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એ કુરુક્ષેત્રના મેદાનમાં જયારે બધી સેનાઓની વચ્ચે ઉભા રહે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એ વાતમાં કોઈ સંશય નથી કે આ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પરંતુ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય કાર્ય પણ શક્ય બને છે.